નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ એટલે જે સંસાધનો છે એનું જતન કઈ રીતે કરવું, એનું રક્ષણ કઈ રીતે કરવું, એની દેખરેખ કઈ રીતે રાખવી, તો એના વિશેની માહિતી જે છે એ આપણને આ પાઠની અંદર આપેલી છે અને એનો આપણે હવે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો એમાં જોઈએ તો સંસાધનમાં પૃથ્વી પરથી મળતા અને માનવીઓને ઉપયોગમાં આવતા કુદરતી સંસાધનો પદાર્થોને સંસાધન કહે છે. શું કીધું? પૃથ્વી પરથી મળી આવતા માનવીઓને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. બરાબર, વ્યાખ્યા તમને પૂછો સંસાધન એટલે શું, કે પૃથ્વી જે છે એની ઉપરથી જે મળી આવતી અને માનવી જેનો ઉપયોગ કરે છે એવા કુદરતી પદાર્થોને સંસાધન કહેવામાં આવે છે. ત્યારબાદ હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. કુદરતી સંસાધનની વ્યાખ્યા આપી છે. એમાં શું કીધું છે કે હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. બરાબર, એટલે હવા, જળ, જમીન અને વનસ્પતિ અને ખનિજો જે છે એ આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થયા. કુદરતની આપણી પાસે એક બક્ષિસ છે. બરાબર, એને આપણે શું કહી શકીએ? કુદરતી સંસાધન કહી શકીએ. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. સંસાધન છે એ શું છે? કોઈ પણ દેશ, રાષ્ટ્રીય એટલે દેશ, એનું અર્થતંત્ર જે છે એની કરોડરજ્જુ છે. માનવી જે છે શરીર ઉપર પોતે ઊભો રહી શકે છે, બરાબર, પોતાનું શરીરને સખ્ત બનાવી શકે છે, તો એનો આધાર ક્યાં છે? કરોડરજ્જુ. જો માનવીની કરોડરજ્જુ ન હોય તો એનું જે શરીર છે, જે માનવી ઊભો રહી શકે છે, બેસી શકે છે, એ બેસી શકે નહીં. તો એવી જ રીતે સંસાધનો જે છે એ કોઈપણ દેશનું અર્થતંત્ર છે એની કરોડરજ્જુ. જો એ સંસાધનો ન હોય તો દેશનું અર્થતંત્ર જે છે એ ચાલી શકે નહીં, ઊભું રહી શકે નહીં. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. સંસાધનો છે એવું છે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો. એટલે આ જે છે એ લોકો જો કામ કરે અને એના દ્વારા મળતી જે વસ્તુઓ છે અને એનાથી એ સમૃદ્ધ થઈ શકે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગિતાઓ છે. સંસાધન છે એની કોઈ ચોક્કસ ઘણી બધી વિશિષ્ટતાઓ પણ રહેલી છે અને સિવાય ઉપયોગિતાઓ એટલે ઉપયોગ થાય એવી બાબતો પણ રહેલી છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. સંસાધનો જે છે એ આપણા કુદરત દ્વારા પ્રાપ્ત થયા છે, બરાબર, એ મર્યાદિત માત્રામાં છે, આપણી પાસે ઓછા પ્રમાણમાં છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનિકનો ઉપયોગ કરવો જોઈએ. એટલે એ જે સંસાધનો છે આપણને થોડા માત્રાની અંદર મળ્યા છે તો એનો વધુ આપણે ઉપયોગ કરી શકીએ, તો એને બનાવવા માટે અને વિવિધ ટેકનોલોજીનો તકનિકનો ઉપયોગ કરવો જોઈશે. હવે સંસાધનોના પ્રકારો. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણે ઉપયોગી છે. તમે ખેતીથી લઈ અને ઉદ્યોગો અને પરિવહનો જે વાહનો છે એની પ્રવૃત્તિઓ દ્વારા તમામ પ્રવૃત્તિઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ તમે અમુક પ્રવૃત્તિઓ જોઈ શકો છો, અમુક પ્રવૃત્તિઓ જોઈ શકતા નથી. એ રીતે આપણે જે કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, ઘણી વખત આપણે ઉપયોગ કરતા હોય તો આપણે જોઈ શકીએ કે આ વસ્તુનો ઉપયોગ કરવો છે, પણ ઘણી વસ્તુઓ એવી છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ આપણને ખબર હોતી નથી. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ. તમે જો ખોરાક તરીકે આપણે જમીનની અંદર જે વસ્તુઓ વાવીએ છીએ અને એ ઉત્પાદિત થઈને આવે, જે વનસ્પતિ આપણને પ્રાપ્ત થાય તો એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ સિવાય જમીનની અંદરથી ઈંધણ અને ઉર્જા પણ, બરાબર, આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોય છે. બધા શું છે? સંસાધનો છે. સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચી શકાય. સંસાધનો જે છે, બરાબર, એને સામાન્ય રીતે બે વિભાગમાં વહેંચી શકાય. એક કુદરતી
બરાબર. એક છે કુદરતી અને બીજું છે માનવ નિર્મિત. બે પ્રકારના કુદરતી જે આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થયા છે તે, બીજું છે માનવ નિર્મિત જે માનવીય બનાવેલા છે. બરાબર. તો એ બે પ્રકારના સંસાધનો છે. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોનો સમાવેશ થાય. બરાબર. કુદરતી સંસાધનો છે તો એની અંદર કોનો સમાવેશ થાય? તો એની અંદર જમીન એટલે કે ભૂમિ, જળ, ખનિજો અને જંગલો, આ બધાનો સમાવેશ જે છે એ કુદરતી સંસાધનની અંદર થાય છે. તેમાં બે પ્રકાર છે. બરાબર. કુદરતી સંસાધન છે તો એની અંદર પણ બે પ્રકાર, એક છે જૈવિક અને બીજો છે અજૈવિક. શું કુદરતી સંસાધન છે તો એના બે પ્રકાર, જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક સાધનો છે. બરાબર. ભૂમિ, હવા, જળ અને જમીન આ બધા અજૈવિક. બરાબર. જ્યારે જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. ઓલાની અંદર અજૈવિક, એમાં જીવન નથી, જ્યારે આ જંગલો અને પ્રાણીઓની અંદર જીવન જોવા મળે છે. એટલે એ જૈવિક સંસાધનો. એટલે કુદરતી સંસાધનોના બે પ્રકાર, જૈવિક અને અજૈવિક. તો અજૈવિક સંસાધનો કયા? તો ભૂમિ, હવા, જળ અને જમીન આ અજૈવિક સંસાધનો છે. ત્યારબાદ જૈવિક સંસાધનો કયા? તો જંગલો અને પ્રાણીઓ એ અજૈવિક સંસાધનો છે. માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવનિર્મિત સંસ્થાઓ છે. બરાબર. શું કીધું? કે માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, ઉદ્યોગો કોણ બનાવે? માનવીઓ. ત્યારબાદ સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થા, એટલે માનવ સર્જિત, માનવીએ જે બનાવેલા. સ્મારકો માનવીઓ બનાવે, ચિત્રકળાઓ માનવી બનાવે છે, સામાજિક સંસ્થાઓ જે બને છે એ પણ માનવી દ્વારા જ બનાવવામાં આવે છે. આ જે બધા સંસાધનો છે તે માનવ નિર્મિત સંસાધનો કહેવાય છે. ત્યારબાદ મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ સંસાધનોની થાય. બરાબર. આગળ જે વાત કરી એ માનવીએ બનાવેલા છે. ત્યારબાદ માનવીની અંદર રહેલા જે ગુણો છે તો એમાં છે જ્ઞાન, બુદ્ધિ, એનું કૌશલ્ય, એનું સ્વાસ્થ્ય અને એવા બીજા અનેક પ્રકારના જે ગુણો છે એનો સમાવેશ પણ માનવ સંસાધનની અંદર કરવામાં આવે છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. બરાબર. કુદરતી સંસાધનો છે એનો વિકાસ કરવો હોય તો એના માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. ત્યારબાદ કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઘણા બધા એવા સંસાધનો હોય એ ચોક્કસ એનો કોઈ સમયગાળો હોય ત્યારે નિર્માણ, એટલે એ ઉદ્ભવતા હોય છે. બરાબર. ઝાડ, પાન, પશુ પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા છે. એટલે આ જે બધા છે તો એ પોતાની જાતે પેદા થાય છે. કયા કયા? તો એની અંદર છે ઝાડ, પાન, પશુ પક્ષીઓ વગેરે જાત જે છે એ બધા પ્રાપ્ત થતાં જે પેદા થતા ક્ષમતાઓ છે એ બધી પોતાની રીતે ઉદ્ભવે છે. બરાબર. પોતાની રીતે પેદા થાય છે. બરાબર. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. એટલે વનો હોય અને વન્યજીવો જે છે એ ચોક્કસ સમય દરમિયાન છે એ નિર્માણ એટલે ઉદ્ભવતા હોય છે. સંસાધનોના સંરક્ષણ, સંસાધનો છે એનું સંરક્ષણ કઈ રીતે કરવું? કુદરતી સંસાધનો મર્યાદિત છે જ્યારે માનવી જરૂરિયાતો અમર્યાદિત છે. કુદરતી સંસાધનો, કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી જે વસ્તુઓ છે એ મર્યાદિત પ્રમાણમાં છે, પરંતુ માનવીને જે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. કારણ કે આપણે જે વસ્તુની જરૂરિયાત છે એનું કોઈ ચોક્કસ નક્કી નથી થતું કે આટલા પ્રમાણની અંદર જ આપણે વસ્તુની જરૂર છે. આપણે વધારે પ્રમાણનો ઉપયોગ કરતા હોય, ઓછો પણ ઉપયોગ કરતા હોય છે, એટલે મર્યાદા નિશ્ચિત હોતી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. સમજો, ઘણા વર્ષોથી ટેકનોલોજીના કે તકનિકના ક્ષેત્રે છે એ અસાધારણ, જેનું આપણે અનુમાન ન કરી શકાય
એવો વિકાસ અને વસ્તી જે છે વિસ્ફોટ એટલે વસ્તીનું પ્રમાણ પણ વધતું જતું હોય છે. એના કારણે સંસાધનોનો જે ઉપયોગ છે એ પણ વધવા લાગ્યો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે આવી જે બાબતો છે એ આપણે ગંભીરતાથી નહીં લઈએ તો આપણે ભવિષ્યની અંદર એની માઠી અસર આપણને થઈ શકે છે અને આપણે ભોગવવું પડશે. એટલે જ ભવિષ્યની પેઢી માટે સંસાધનનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. એટલે જો ભવિષ્યની અંદર આપણી પેઢીને રક્ષણ કરવું હોય તો સંસાધનનું રક્ષણ આપણે કરવું પડશે. એ આપણા સૌની આપણા બધાની ફરજ રહેલી છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય છે, જેને નવીકરણ સંસાધનો કહેવાય છે. તમે જો સંસાધનોનું રક્ષણ એટલે કે સંસાધનો વિવેકપૂર્ણ ઉપયોગ એટલે જે સંસાધનો આપણને પ્રાપ્ત થયા છે તો એનો વિવેકપૂર્ણ એની જે ઉપયોગિતા હોય એટલા પ્રમાણે તેનો ઉપયોગ કરો. અને કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ. ઘણા બધા સંસાધનો એવા હોય એ અમુક વસ્તુની અંદર પોતાનો હિસ્સો જે છે એ પોતાની રીતે જ પૂરો કરતી હોય છે, બરાબર, કારણ કે એ અખૂટ હોય છે. અને આ જે નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. એટલે આ નવીનીકરણ એટલે નવું જે પરિવર્તન આવ્યું એની અંદર એને આપણે નવીનીકરણીય સંસાધનો કહી શકીએ. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. આપણે આગળ શું કીધું? નવીનીકરણીય સંસાધનો શું કીધું? એ પોતાની રીતે આપમેળે બરાબર પ્રાપ્ત થાય છે, એનો હિસ્સો નિભાવે છે. તો એમાં કોણ કોણ હોય? તો એની અંદર જંગલો અને સૂર્યપ્રકાશ. જંગલો છે એ આપણે બનાવવા પડે છે, એની હાથે જ એ તૈયાર થાય છે. ત્યારબાદ સૂર્યપ્રકાશ. જો સૂર્ય સવારમાં ઉગે અને સાંજ પડે તો હાથમી જાય, પાછો ફરી વખત બીજો દિવસ થાય અને પાછો સૂર્ય ઉગે અને એની જે પ્રક્રિયા છે એ પોતાનો જે હિસ્સો છે એ પોતાની રીતે પૂરો કરે છે. આ શું છે? આ નવીનીકરણીય કહેવાય, બરાબર. ત્યારબાદ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. એક વખત કોઈ વસ્તુનો ઉપયોગ થઈ ગયો અને ફરી વખત આપણે એનો ઉપયોગ ન કરી શકીએ કે એને બનાવી શકીએ નહીં, તો તેને અનવીનીકરણીય સંસાધનો કહેવાય. જેનો આપણે ફરી વખત ઉપયોગ ન કરી શકીએ એને અનવીનીકરણીય સંસાધનો કહેવાય. તો એની અંદર કોણ કોણ? તો પેટ્રોલ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ. પેટ્રોલ જો ફૂટી જાય તો ફરી વખત આપણે પેટ્રોલ બનાવી શકતા નથી. ખનિજ કોલસો એ પણ જમીનના પેટ્રોલમાંથી આપણને મળે છે, બરાબર. એ ફૂટી જાય પછી આપણે ફરી વખત એને બનાવી શકતા નથી. અને કુદરતી વાયુ, આ બધી જે બાબતો છે, બરાબર, આ સંસાધનો બધા જે છે એ આપણે ફરી વખત બનાવી શકતા નથી. ત્યારબાદ સંસાધન, તો એના અલગ અલગ મુદ્દાઓ આપ્યા છે. તો ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી અને વન્યજીવન સંસાધન અને ખનિજ સંસાધન. એટલે આ અલગ અલગ પ્રકારના 6 સંસાધનો છે એ આપેલા છે. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. આ સિવાય માનવી જે છે એ પણ પોતે એક સંસાધન જ છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. સંસાધનો છે એ માલિકીના, ઘણી વખત કોઈની માલિકી હોય જેના પર કોઈનો એક વ્યક્તિનો અધિકાર હોય. પુનઃપ્રાપ્ત વિતરણ ક્ષેત્રો ફરી વખત પ્રાપ્ત થતા હોય અને એને ફરી પ્રાપ્ત થતી વસ્તુને કઈ રીતે વિતરણ, કઈ રીતે બધાને આપવું, આ અલગ અલગ ક્ષેત્રના આધારે પણ એના વિભાગ પાડવામાં આવે છે. તો ભૂમિ સંસાધન, તો એમાં જમીન નિર્માણ. ભૂમિ સંસાધન છે એમાં જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. એટલે જે ભૂમિ ભાગની ઉપર વનસ્પતિ ઉગે છે એને આપણે વનસ્પતિ કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલો એક પાતળો પડ છે. પૃથ્વી જે છે એ પૃથ્વી એ જમીનના જે પોપડો છે એના ઉપર અનેકવિધ કણો છે એનું બનેલું એક પાતળું પડ છે ખાલી. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીના રજ કે અજૈવિક છે જેને રેગોલિથ કહે છે, બરાબર. આ રેગોલિથની વ્યાખ્યા યાદ રાખજો કે રેગોલિથ એટલે શું? તો એની અંદર ખડકોના નાના મોટા ટુકડાઓ, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે
તેને રેગોલિત કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો હવા પાણી ભળતા જમીન બને છે. એટલે આગળના જે ભાગો કહેતા નાના નાના ટુકડાઓ કાંકરા માટી રજ આ બધા જમીન છે એની અંદર જૈવિક એટલે જીવિત વસ્તુઓ એટલે હવા અને પાણી જે છે એ ભળે અને ત્યારબાદ જે નિર્માણ થાય છે એને આપણે જમીન તૈયાર થાય છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશોને આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. કોઈપણ દેશનો આર્થિક વિકાસ જે છે એ જે તે દેશની જમીનની કેવી ગુણવત્તાઓ છે, બરાબર, કેવા પ્રકારની જમીન છે એના ઉપર આધાર રાખે છે. જમીનના હવે આગળ જમીનના પ્રકારો. ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. કેટલી? 8 પ્રકારની અંદર. તો જે આપણી કૃષિ સંસાધન પરિષદ છે એને ભારતની જે જમીન છે ને 8 પ્રકારમાં વહેંચી છે, બરાબર. તો 8 પ્રકારો વિશે જોઈએ તો કયા કયા 8 પ્રકાર? પહેલું છે કાપની જમીન, બીજું છે રાતી અને લાલ જમીન, ત્રીજું છે કાળી જમીન, ચોથું છે લેટેરાઇટ જમીન, પાંચમું છે રણ પ્રકારની જમીન, છઠ્ઠું છે પર્વતીય જમીન અને સાતમું છે જંગલીય પ્રકારની જમીન અને આઠમું છે દલદલીય પ્રકારની જમીન. એમ 8 પ્રકારની જમીનોની અંદર વિભાજન કરેલું છે, બરાબર. ત્યારબાદ જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું જે ધોવાણ થાય છે તો એ ધોવાણ જે છે એને અટકાવવું, એનું રક્ષણ કઈ રીતે કરવું. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. એટલે પાણીનો પ્રવાહ હોય એ એની ગતિ વધારે હોય જેના કારણે શું થાય? જમીનનું ધોવાણ થાય. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. જમીનના ધોવાણની વ્યાખ્યા શું છે કે જમીનના ઉપલા કણો એટલે ઉપલો જે ભાગ છે તેનું ઝડપથી અને કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહેવાય. એટલે પાણીનો પ્રવાહ હોય એ પોતાની સાથે શું થશે? માટી અને કાંકરાઓ જે જગ્યાએ છે ત્યાંથી ઉખાડી અને સ્થળાંતર એટલે બીજી જગ્યાએ લઈ જાય એને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. આવું થવાથી જમીનની ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. એટલે જમીનનું ધોવાણ થઈ જાય. જો ખાસ કરીને આપણી જમીનો હોય તો એની અંદર ઘણી જગ્યાએ જમીનના અમુક ભાગની અંદર ધોવાણ થઈ ગયું હોય તો એ ધોવાણ થઈ ગયા બાદ એ જમીનની અંદર વસ્તુઓ જે ઉત્પાદિત થાય છે, બરાબર, એ ઓછી થતી હોય છે. એટલે એને અટકાવવું જોઈએ. ત્યારબાદ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જમીન ધોવાણ જે થાય છે તેને કઈ રીતે અટકાવી શકાય છે? પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પડતર જમીનો જે છે જેનો આપણે પાક ઉત્પાદન કરવા માટે ઉપયોગ નથી કરી શકતા તો એનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. જે જગ્યાએ ઢોળાવવાળી જમીન હોય ત્યાં પગથિયા પદ્ધતિ એટલે પગથિયા જેવા આકારની જમીનનું નિર્માણ કરી અને ત્યાં ખેતી કરવી જોઈએ. તમે દાખલા તરીકે આસામને એ બાજુ જાઓ તો ત્યાં ચાની જે ખેતી થાય છે તો એ આવી રીતે પગથિયા પદ્ધતિથી જ કરવામાં આવે છે. પર્વતો આડબંધ બાંધવા જોઈએ. જ્યાંથી પાણીનો પ્રવાહ વધારે આવતો હોય ત્યાં બંધ આડો કરી દેવો જોઈએ જેથી પાણીનો પ્રવાહ છે એ ધીમો થઈ જાય અને જમીનનું ધોવાણ અટકે. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. અને જમીન ઉપર જે ચરાણ એટલે પ્રાણીઓ જે ચરે છે એની જે પ્રવૃત્તિઓ છે એને નિયંત્રણમાં રાખવી જોઈએ. હવે ભૂમિ સંરક્ષણ. ભૂમિ છે એનું સંરક્ષણ કેવી રીતે કરવું? ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી. એટલે જમીનનું જે ધોવાણ થાય છે એને રોકી રાખીને ત્યારબાદ એની ગુણવત્તા જે છે એ જાળવી રાખવી જોઈએ. નદીના કોતરો અને પહાડોનો ઢોળા પર વૃક્ષો ઉછેરવા. અને નદીની કોતરો હોય મોટી મોટી તો એની અંદર અને એ સિવાય પહાડોનો જે ઢોળા જે પર્વતો છે એનો ઢાળ છે ત્યાં પણ વૃક્ષો ઉછેરવા જોઈએ. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનો રોકવા. રણ વિસ્તાર હોય ત્યાંની આજુબાજુ જે પવનો જે ફેંકાય છે તો એ પવનોને અટકાવવા જોઈએ. વૃક્ષોની હારમાળા ઉગાડવી. શું કરવાનું? વૃક્ષોનો છે એ હારબંધ ગોઠવા અથવા તો ઉગાડવા જોઈએ. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. કોઈ નિયંત્રિત ન હોય અને આડેવળી જગ્યાએ ચરાણ થતું હોય તો એને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું. એટલે જે જમીનની અંદર ફળદ્રુપતા રહેલી ન હોય તો એને ફરી વખત એની અંદર સેન્દ્રિય પદાર્થો જે છે એ નાખી અથવા તો એને ઉમેરી અને એ જમીન જે છે એને ફળદ્રુપ બનાવવી જોઈએ.
આમાં સૌએ સાથે મળીને સહિયારા પ્રયાસ કરવા જોઈએ. આ છે એને બધાએ એક સાથે મળીને પ્રયાસ કરવો પડશે, તો જ આની અંદર આપણે સફળતા મેળવી શકીએ. કોઈ એક વ્યક્તિ જે છે એ આમાં પ્રયાસો કરે અને બીજા વ્યક્તિઓ ન કરે તો એમાં આપણને સફળતા મળે નહીં. બધા જ વ્યક્તિઓ સાથે પ્રયાસ કરી એની અંદર સફળતા મેળવવી જોઈશે. ત્યારબાદ છે જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. પૃથ્વી જે છે એનું પીવાલાયક પાણી કેટલું છે? 3%. આખી જે પૃથ્વીની અંદર જેટલું જળ છે એનું ખાલી 3% જ પાણી જે છે આપણે પીવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર છે. આખી પૃથ્વી છે એમાં ત્રીજો જે ભાગ છે એની અંદર જળ વિસ્તાર એટલે પાણી આવેલું છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. પાણી જે છે એ આપણને કુદરત દ્વારા મળેલી ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. તમે જો માનવીની રોજબરોજની જે પ્રવૃત્તિઓ છે એની અંદર જળનો ઉપયોગ થાય, એ સિવાય ઉદ્યોગોની અંદર પણ થાય છે. ત્યારબાદ ખેતીઓની અંદર પણ જળનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ સ્ત્રોત જે છે આપણા માટે ઉપયોગી છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળો વગેરેનો સમાવેશ થાય. એટલે જળ સંસાધનો છે તેમાં કોનો તો મહાસાગરો છે મોટા મોટા, ત્યારબાદ ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળો એટલે ભૂમિની અંદર રહેલા જે જળો છે આ બધાનો જે સમાવેશ છે એ જળની અંદર થાય છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. પૃથ્વી પર જળ જે છે એનો મુખ્ય જો કોઈ સ્ત્રોત હોય તો એ વરસાદ આવે તો જળ કે પાણી જે છે એ જમીન ઉપર પડે છે અને એનો સંગ્રહ થાય અથવા તો સ્ત્રોત આપણને મળે છે. બધા સ્ત્રોતો વરસાદ આભારી છે. સમજો, બધા સ્ત્રોતો છે વરસાદ આભારી છે. વરસાદ થાય તો જ કોઈક વસ્તુ પ્રાપ્ત થઈ શકે. પૃષ્ઠીય જળ સ્ત્રોતમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદીઓ ગણાય. એટલે તમે જો ઘણા બધા નદીઓ, તમને સરોવરો, તળાવો અને નાના ઝરણાઓ છે એની અંદરથી તમને પાણી જળ પ્રાપ્ત થાય છે અને એનો મુખ્ય સ્ત્રોત જે છે તો આ બધા જે છે એ નદીઓ દ્વારા બનતા હોય છે. બરાબર, સરોવરો, તળાવો અને ઝરણાઓ જે છે એ નદીઓ દ્વારા બને છે. ત્યારબાદ જળ તંગી એટલે જળની અછત. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. પાણી જે છે એ કુદરત દ્વારા પ્રાપ્ત થયું, આપણે બનાવ્યું નથી. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણને પરિણામે પાણીની તંગી માંગ નિરંતર વધતી જાય છે. તમે જો અનાજની જે છે માંગ વધી એટલે અનાજ ઉત્પાદન વધ્યું તો એની અંદર પાણીની જરૂરિયાત ઊભી થઈ. રોકડિયા પાકો ઉગાડવા લાગ્યા કે જે પાક લ્યો અને તમે તરત એને વેચો એટલે તમને તરત પૈસા મળે. બરાબર, એને સાચવી રાખવું ન પડે તો એના માટે પણ શું થાય, રોકડીઓ પાક ઉગાડો તો પાણીની જરૂરિયાત ઊભી થાય. શહેરીકરણ, તમે જો શહેરો છે એ મોટા મોટા બનતા જાય છે તો એ મોટા મોટા શહેરો બને છે તો એની અંદર જે માણસોનું કે લોકોનું જે પ્રમાણ વધતું જાય તો એને પાણીની જરૂરિયાત ઊભી થાય તો એના માટે. ત્યારબાદ ઊંચું જીવન ધોરણ. લોકોનું જીવન ધોરણ કેવું થઈ ગયું? ઊંચું થઈ ગયું છે. પાણીનું બગાડ વધારે કરવા લાગે એના કારણે પાણીની જે માંગ છે એ વધવા લાગી છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. એટલે જે પ્રમાણ વધ્યું એના કારણે ગંદકી પણ વધી, એને પણ સફાઈ કરવી જોઈએ. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય. તમે જો ભારતના ઘણા બધા એવા ભાગો છે જ્યાં પાણીની તંગી જોવા મળે છે, એટલે સંકટની પરિસ્થિતિ જોવા મળે છે. પેયજળની અછત જોવા મળે છે અને વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢવાના ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. એટલે પીવાલાયક જે પાણી છે, બરાબર, તો અત્યારની હાલની પરિસ્થિતિની અંદર તમે જો પીવાલાયક પાણીનો ડાર, ટ્યુબવેલ છે આપણા ડાર જે કહે છે એ દ્વારા જમીનની અંદરથી પાણી કાઢવામાં આવે છે. જેના કારણે શું થાય છે કે જમીનની અંદર જે સ્તર જળ રહેલું છે, પાણી રહેલું છે એનું સ્તર નીચું જતું જાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. એટલે આ દેશની જે પાણીની જે ઘટતી અને એની ઉપલબ્ધતાઓ અથવા તો વધતી જતી અછત છે એના કારણે આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારબાદ જોઈએ તો જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થા. પાણી છે એની જાળવણી કઈ રીતે કરવી અને એનું વ્યવસ્થા કઈ રીતે કરવી એના વિશે માહિતી મળે. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે. જળ છે એ ઓછું છે અને પ્રદૂષિત જળ છે એ મોટી સમસ્યા બની છે આપણા માટે.
જેથી પાણીની વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીનો ઉપયોગ હાથ ધરવાથી આવશ્યકતા છે. એટલે અત્યારે આપણે પાણીની જેટલી જરૂરિયાત હોય એટલો જ એનો ઉપયોગ કરવો જોઈએ. જો આ વસ્તુ આપણે નહીં કરીએ તો ભવિષ્યની અંદર આપણે એના માઠી અસર ભોગવવી પડશે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ છે એ આપણે કોઈ એકનું નથી, બધા માટે છે. આજે આપણે સહિયારું છે એમ. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયનું નિર્માણ કરવું. તો જળનું સંરક્ષણ કરવું હોય ને સાચવવું હોય તો શું કરવું? વધારેમાં વધારે જળાશયો જે છે એ બનાવવા જોઈશે. ભૂમિગત જળને ઉપર લાવવાનો પ્રયત્ન કરવો. જમીનની અંદર જે પાણી છે એને ઉપર લાવવાનો પ્રયત્ન કરવો જોઈશે. નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. નદીઓનું જે પાણી જે છે એ દરિયાઓની અંદર વહી જાય છે, તો એને રોકવું હોય તો એના માટે શું કરવું પડશે? તો એ જઈને રોકવા માટેના પ્રયત્નો કરવા જોઈશે. વરસાદી જળને રોકવી એકઠું કરવું. વરસાદનું જે પાણી છે એ જે આવે છે એને પણ રોકી રાખવું અને એકઠું એટલે ભેગું કરવું જોઈએ. જેમ કે બંધારા તૈયાર કરવા, એટલે ખૂબ પાણીનો પ્રવાહ હોય એની આગળ બંધ બાંધી દેવો. શોષકુવાઓ બનાવવા, એટલે આપણે વાડીઓ હોય તો એનું પાણી જે છે એ વહીને બહાર જતું હોય તો શેઢાની આજુબાજુની અંદર તમે મોટો જબ્બર ખાડો કે તલાવડી બનાવો તો એની અંદર પાણીનો સંગ્રહ થાય અને જેના કારણે શું થાય છે? પાણી જે છે એ જમીનની અંદર ઉતરશે. એટલે શોષકુવા બનાવો. ખેત તલાવડીઓ, એટલે ખેતોની અંદર નાની તલાવડીઓ બનાવી. આ સિવાય લોક જાગૃતિ લાવવી અને જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી. અને લોકોની અંદર જાગૃતિ લાવશું તો જ આપણે પાણી છે, જળ છે એને બચાવી શકશું. બાગ બગીચા શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસર ઉપયોગ કરવો જોઈએ. એટલે બગીચાઓની અંદર પાણીનો જે ઉપયોગ થાય છે એ સિવાય શૌચાલયની અંદર જે આપણે ઉપયોગ કરીએ છીએ પાણીનો, તો એ કરકસરપૂર્વક જેટલી જરૂરિયાત છે એટલું જ ઉપયોગ કરવો જોઈએ. જળાશયો નદીઓને પ્રદૂષિતથી બચાવે છે. જળાશયો છે, નદીઓ છે એ પ્રદૂષણથી આપણને બચાવે છે. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. એટલે ભૂમિગત જે છે પાણી, તો એનો જે ઉપયોગ થાય છે એના ઉપર આપણે પણ દેખરેખ રાખવી જોઈએ. હવે ખનિજ સંસાધનો. વર્ષો પહેલાં માનવીની શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો. એટલે બધો તમે તો વર્ષો પહેલાં આપણે માનવી જે છે એ પથ્થરોથી બનાવેલા ઓજારો છે એનો ઉપયોગ કરતો. એટલે કે માનવીનો ખનિજ સાધનનો સંબંધ ખૂબ જ જૂનો અને ગાઢ છે. એટલે આપણે ખબર પડે કે માનવીઓનો જે સંબંધ છે ખનિજો સાથે એ જૂનો અને ગાઢ છે, એટલે વર્ષોથી ચાલ્યો આવે છે. અને માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. એટલે માનવની જે સંસ્કૃતિ છે અને માનવનો વિકાસ છે એના તબક્કાઓ જે સમયગાળો છે, તો એ સમયગાળો ખનિજોના નામ પરથી, એટલે અલગ અલગ જે ખનિજો જે તે સમયે જમીનની અંદરથી પ્રાપ્ત થઈ, એટલે એ જે ખનિજો છે એના નામ ઉપરથી તબક્કાવાર સમયગાળો તૈયાર કરવામાં આવ્યો છે. જેમ કે પાષાણ યુગ, એટલે પથ્થરોનો યુગ. તામ્ર યુગ, એટલે એ વખતે તામ્રપત્રો મળી આવ્યા. ત્યારબાદ કાશ્ય યુગ, લોહયુગ એટલે લોઢું, અને વર્તમાન સમયને અણુયુગ, એટલે અત્યારે પણ અણુ બોમ્બને એવું તૈયાર થાય છે. તો એ બધા અલગ અલગ જે યુગો છે એ સમય પ્રમાણે મળતા આવ્યા છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્ત્વનું અનેક ગણું વધી ગયું છે. તમે જો ઔદ્યોગિક એટલે ઉદ્યોગોની ક્રાંતિ જ્યારે થઈ ત્યારથી જ જે ખનિજોનું મહત્ત્વ છે એ વધારે પ્રમાણમાં વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. ભારત પાસે શું છે? સંપત્તિ જે છે એ ઘણી છે, પણ વિશ્વની સાથે જો ટકી રહેવું હોય, એની સાથે કદમ મિલાવીને ચાલવું હોય, આગળ વધવું હોય, તો આ ખનિજ સંસાધનો છે એનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. ખનિજ સંરક્ષણ, એટલે ખનિજ સંસાધનો છે, ખનિજો છે એનું રક્ષણ કઈ રીતે કરવું. ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે. તમે જો ઔદ્યોગિક ક્રાંતિ પછી ટેકનોલોજીનો વિકાસ જે થયો અને તેના કારણે વસ્તીનું પ્રમાણ પણ વધવા લાગ્યું અને એની માંગ વધી, એટલે કુદરતી સંસાધનો જે છે એની ચરમસીમાએ પહોંચી ગયા છે, એટલે ખૂટવાના આરે છે. જેથી કેટલીક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થાય છે. એટલે ઘણી વખત ઘણી બધી એવી ખનિજો છે એ ખૂટવાના આરે હોય છે, ખૂટી જવાનો ભય ઊભો થાય છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. સમજો ખનિજ સંપત્તિ છે એનો ઉપયોગ છે એ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે. ઘણા પેટ્રોલિયમ પદાર્થ એવા છે એ પણ ખૂટવાના આરે છે. જેથી કેટલાક સંસાધનો ખૂબ કરકસર ભર્યા ઉપયોગ કરવો જોઈશે.
આવા ઘણા બધા એવા સંસાધનો છે એનો જરૂરિયાત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈશે. તેનું રક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. એનું જે રક્ષણ છે એક પ્રકારની બચત જ છે. જો આપણે એની બચત નહીં કરીએ તો ભવિષ્યની અંદર એ ખૂટી જશે. બરાબર. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધવા એ જરૂરી છે. જે ખનિજો ખૂટવાના આરે છે તો એની જગ્યાએ બીજો એવો વિકલ્પ શોધવો જરૂરી છે કે એ જ્યારે ખૂટી જાય તો એની જગ્યાએ એવા જ પ્રકારની વસ્તુઓ છે, એવા જ પ્રકારનું જે ખનિજ છે એ આપણે ઉપયોગ કરી શકીએ. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે એ પ્રક્રિયા કરવી જોઈએ. શક્ય બને તો ઘણી બધી પ્રવૃત્તિઓ છે, ખનિજો છે એનો ફરી વખત ઉપયોગ થઈ શકે એ આપણે પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. બરાબર. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે પછીના જે મુદ્દાઓ છે એ આપણે આગલા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.